ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના ગુનાઓ યથાવત જોવા મળી રહ્યા છે. પછી ચાલતી બાઇક પર ચેન સ્નેચિંગના ગુનાઓ હોય કે પછી ચાલતી બાઇક પર લોકોના મોબાઈલ ખેંચી જવાના ગુનાઓ યથાવત જોવા મળતા હોય છે. ત્યારે સવાલ 100% થાય કે પોલીસ કાર્યવાહી જો કરી રહી છે તો કયા પ્રકારની કરી રહી છે. ચાંદખેડાના આયોસી રોડ ઉપર આવેલા શ્રી વિનાયક જ્વેલર્સ ખાતે ઉપસ્થિત છીએ. લગભગ 11 તારીખે એક ઘટના શ્રી વિનાયક જ્વેલર્સમાંથી સામે આવી છે. એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવે છે, સોનાની વીંટી જોવા માટે આવે છે અને નકલી સોનાની વીંટી એટલે કે ખોટી સોનાની વીંટી મૂકી અને અસલી સોનાની વીંટી લઈ અને તે ફરાર થઈ જાય છે. 16 તારીખે લગભગ જ્યારે આ શ્રી વિનાયક જ્વેલર્સના માલિક સહિત આ તમામ એમ્પ્લોઈઝને ખબર પડે છે ત્યારે સીસીટીવી ફૂટેજ તપાસ કરી અને ત્યારબાદ ખાસ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે તેની ફરિયાદ પણ કરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય કે આ ગ્રાહકના ભેસમાં એટલે કે ગ્રાહકના સ્વાંગમાં આજે મહિલા ખાસ કરીને આવે છે અને જે ખોટી સોનાની વીંટી મૂકી અને અસલી જે સોનાની વીંટી લઈને ફરાર થઈ જાય છે ત્યારે 2 દિવસનો વધુનો સમય થઈ ગયો છે. લગભગ 16 તારીખે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી મહિલાને તે ચાંદખેડા પોલીસ પકડી શકી નથી. સવાલ 100% થાય કે પોલીસ કેમ ધીમી ગતિની કાર્યવાહી કરી રહી છે. અત્યારે આ શ્રી વિનાયક જ્વેલર્સના ઓનર અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. સૌ પ્રથમ શું કહેવા માંગશો ખાસ કરીને આજે ઘટના બની છે તેને લઈને, સમગ્ર ઘટના શું છે? ચાંદખેડા વિસ્તારમાં હું ચાંદખેડા જ્વેલર્સ એસોસિએશનનો રાજેન્દ્ર મોદી પ્રમુખ છું. આ રીતે મારે ગયા 2022માં આવો સેમ એક બનાવ બન્યો હતો, તેની બી અમે ફરિયાદ કરેલી. એ બી હજી સુધી પકડાયેલ નથી અને અત્યારે આ બનાવ બન્યો. હવે આ ચોરીની નવી સિસ્ટમ, નવી ચાલાકી આવી. ગ્રાહક લેબલ યુનિક કોડનું બનાવી ને એના ઘરેથી જ લઈને આવે. લેબલ સાથેની વીંટી તેમાં ભરાવી દે અને અસલ વીંટી ખેંચી લે. હવે આમાં સેલ્સમેનને બી તાત્કાલિક ખબર ના પડે અને એની નજર ચૂક કરીને લઈ અને પછી કે અમે બજેટ અમારું નથી, અમે કાલે આવીશું એમ કરીને એ છટકી જાય. એટલે અમારા ત્યાંથી એમને 11 ગ્રામ આસપાસની વીંટી ચોરી કરી, જેની કિંમત અંદાજે 54,000 આસપાસ થાય છે. જે 11 તારીખના દિવસે આ બનાવ બન્યો. અમે દર 10 દિવસે જે મેન્યુઅલ સ્ટોક લેતા હોય વજન વાઇઝ, એ સ્ટોક 11 તારીખે ખાસ કરીને આ બનાવ બન્યો છે. ફરિયાદ ક્યારે કરવામાં આવી છે અને શું હજુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? ના, 11 તારીખે જે બનાવ બન્યો એટલે અમે આનું ચેકિંગ 16 તારીખે દર 15 દિવસે જે અમે કરતા હોઈએ રૂટિન પ્રમાણે કર્યું. તો આ વસ્તુની અમને જાણકારી મળી. અમે તાત્કાલિક તમામ પ્રકારના ફૂટેજ માહિતી લઈ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણકારી કરી. એની અમે PSOમાં અરજી કરી, ફરિયાદ નોંધાઈ અને માનનીય PSI સાહેબ સાથે મળી અને આ બાબતે ઝડપી તપાસ કરી ગુનેગારને પકડવામાં આવે, જેથી આગળ ગુના રોકી શકાય. માર્ક્સમાં કેટલી શાતિર મહિલા કહેવાય કે જે ટેગમાર્ક સાથે ઘરેથી એક નકલી વીંટી લઈને આવે છે અને પછી નકલી વીંટી મૂકીને અને સાચી જે વીંટી હોય છે તે લઈને જાય છે. શું કહેવા માંગશો? કોઈ સોની અથવા કોઈ જાણકાર વ્યક્તિ તેના સંપર્કમાં હોય એવું માની શકાય કે ટ્રેડમાર્ક સાથે આવું એટલે એક અલગ વાત કહી શકાય? આ ખરેખર આ જે ઘટના છે ટેગમાર્ક સાથેની, તો આ જ્વેલર્સ લાઈનનો કોઈ જાણકાર વ્યક્તિ જ આવું કરી શકે. યુનિક કોડ વાળો લેબલ બનાવીને લાવવું, એક્ઝેક્ટ ખોટી વીંટી બનાવવી, એ ભરાવી દેવી. એટલે એ કોઈ સોની કે આ જ્વેલર્સને લગતા ધંધાવાળાને આમાં સંડોવાળા હોય અને એ આવી મહિલાઓનો સંપર્ક કરી અમુક ટકા કમિશનથી આવી રીતે મોકલી શકતા હોય, એવું શક્ય બને. શું કહેવા માંગશે? મહિલા પહેલા ક્યારે આપણા દુકાનમાં આવી હતી ખરા કે પછી ફર્સ્ટ ટાઈમ મહિલાને આપી હતી? પહેલા એ મહિલા આવી કે ના આવી એવી પૂરી જાણકારી નથી, પરંતુ ચોક્કસથી મહિલા પહેલા આવી કે નથી તેમની ખબર નથી. શું કહેવા માંગશો? ચાંદખેડા પોલીસ દ્વારા કયા પ્રકારની અપીલ કરો છો ખાસ કરીને કે મહિલાને કેટલી જલ્દી શોધવામાં આવે? મહિલાને શક્ય તેટલા ઝડપી શોધે એવી અમારી અપેક્ષા છે. હું અમદાવાદ વેપારી મહાજનમાં બી ઉપપ્રમુખ છું, ચાંદખેડા જ્વેલર્સ એસોસિએશનમાં બી પ્રમુખ છેલ્લા 12 વર્ષથી છું. અમે આવી નાની નાની ઘટનાઓ લાગે પોલીસ તંત્રમાં બધી એમ લાગતો ઘટના નાની છે, પરંતુ આ એક બહુ મોટી નેશનલ કક્ષાની એક ટીમ હશે જે આવા પ્રકરણ કરી શકે. આ બહુ ચાલાકી ભરી ચોરી છે. લેબલ બનાવી નકલી વીંટી મૂકી દેવી, અસલી છીનવી લેવી, એટલે કોઈ નાની ઘટના નથી. એટલે આની ઉચ્ચ લેવલે તપાસ થાય એવી અમારી માગણી છે. ચાંદખેડાની અંદર પણ ચેન સ્નેચિંગ હોય કે મોબાઈલ ચોરીની ઘટના હોય તે પણ ક્યાંક ક્યાંક હવે વધારે પડતી જોવા મળતી હોય છે. સાથે હવે આ વીંટીની ચોરીની પણ ઘટના આવે છે. શું કહેવા માંગશો? પોલીસને કયા પ્રકારની કાર્યવાહી આવી રીતે કરવી?
હું એક વેપારી અગ્રણી તરીકે અને સામાજિક કાર્યકર તરીકે ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. ચાંદખેડા પોલીસ, ગૃહ મંત્રાલય અને મારી એવી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે અને આ ચોરોને પકડવા મળે એવી મારી નમ્ર અપીલ છે. આપને આ વીટી બતાવી દઈએ. આ ખાસ કરીને આ વીટી છે, આપ જોઈ રહ્યા છો. આ ખાસ કરીને આ ટ્રેડમાર્ક સાથેની આ વીટી જે મહિલા છે તે મહિલા લઈને આવી હતી અને ટ્રેડમાર્ક સાથે લઈને આવી એટલે ચાલાકી કહી શકાય કે કોઈ સોની અથવા કોઈ આ ફિલ્ડનો જો કોઈ જાણકાર હશે તે આ બેનના સંપર્કમાં હશે અને જેણે આ બેનને આવી વીટી બનાવી આપી હશે. આ મહિલા સૌથી પહેલા તો ખાસ કરીને આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. આપ ખાસ કરીને જોઈ રહ્યા છો મહિલા કઈ ચાલાકી અંદર આવે છે અને ત્યારબાદ આ જે નકલી વીટી ટ્રેડમાર્ક વાળી છે તે મૂકે છે અને અસલી વીટી લઈને ફરાર થઈ જાય છે. 11 તારીખની આ ઘટના છે. 16 તારીખે સાંજે 4 વાગ્યાની આસપાસ લગભગ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ હજુ 2 દિવસ સમય થઈ ગયો છે. ચાંદખેડા પોલીસ દ્વારા હજુ આ મહિલા ખાસ કરીને ગ્રાહક સ્વાંગમાં આવી અને ખોટી વીટી ચોરી કરી લગભગ 94,000ની આ વીટી છે તે લઈને ફરાર થઈ જાય છે, પરંતુ ચાંદખેડા પોલીસ હજુ પકડી નથી શકતી. 100% સવાલ થાય કે કાર્યવાહી કયા પ્રકારની આ ચાંદખેડા પોલીસ કરી રહી છે અને હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કેટલા સમયમાં પોલીસ આ મહિલાને પકડે છે અને પકડે છે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે ચોરીની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનની કાર્યવાહી ઉપર પણ સવાલ આ ઘટનાને લઈને 100% ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન ભરત ઠાકોર સાથે પ્રેમ ચૌબે, ગુડ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.